श्री कृष्णा कुमार सिंह जी अंध उद्योग शाळा भावनगर मारी शाळा KKBS यूट्यूब चैनल पर प्रस्तुत थशे। धोरण 7 विषय गुजराती पाठ 9 बानो वाडो। एना लेखक छे प्रवीण दर्जी। तो बाळको आज अपनी धोरण 7 वाला આપણે આ પાઠ ભણશું બાનો વાડો। તમે તમારું બ્રેલનું પુસ્તક કાઢો અને બ્રેલના પુસ્તકની અંદર તમે આ પાઠ મારી સાથે પણ તમારા આંગળીના સ્પર્શથી વાંચન પણ કરતા જાઓ। હું તમને સમજાવતો જઈશ ત્યારે તમારે પણ એ પોતાના બ્રેલના પુસ્તકમાં પણ ધ્યાન રાખવાનું છે અને સાંભળવાનું। હવે આપણે શરૂઆત કરીએ કે पाठ नंबर 9 बानो वाडो। प्रवीण दर्जी। जन्म ईस्वीसन 1944। प्रवीण शनिलाल दर्जीनो जन्म पंचमहाल जिल्लाना गोधरा तालुकाना महेलोल गाममां थयो हतो। कविता, निबंध, विवेचन, चरित्र, अनुवाद, संपादन, बाळ साहित्य एम विविध स्वरूपों में तेमनु अर्पण रह्यो छे। लीलम पर्णा, घासना फूल, वेणुराव, गाता झरणा अने पंचम वगैरे ललित निबंधना तेमना संग्रह छे। गाता झरणा संग्रहमांथी लेवामां आवेला आ ललित निबंध में तेमणे बानु सुरेख चित्र अंकित कर्युं छे। साथे वाडो पण तेमनी विशिष्ट गद्य शैली ने कारणे एकदम जीवंत बनी रह्यो छे। भारतीय जनजीवन में प्रकृति प्रेम सहज रीते वणाई गयो छे, ए पण अहीं अनुभवी शकाय छे। तो आ टूंकमां आपणा पाठनो अने जे कवि लेखकनो परिचय अहींया पूरो थाय छे। हवे आपणा पाठनी शरूआत करूं छुं। बाने हवे 75 थया, छतां बा 75 नी लागे नहीं अने बा एम स्वीकारे पण नहीं। बा जीवी छे ज एवुं के उमर के निराशा ने नजीक ढूकवा ज ना दे। निरंतर उद्योग एटले बा। बा माटे एक ज शब्द वापरवानो होय तो कहूँ जाजरमान बा। नीची बैठी दड़ीनी मजबूत बांधानी आजे पण एवी ज दमामदार लागे थाय छे। बानो जीवन रस कयो कया मूळियामांथी पोषण मेळवती ते आजे पण काळनी तड़की छायड़ी वच्चे प्रसन्न अने उद्यमी रही शकी हशे। दशका पूर्वे बापूजीनु अवसान थता अमारा जीवन घरनो तोतिंग मोभ तूटी पड्यो हतो। हूँ धारतो हतो के हवे बा भांगी पड़वानी, 5 वर्ष मांड कदाच जीवे तो पण अंदरथी तूटी गई हशे। सूका घासनी पत्तीनी जेम आम तेम फंगोळाती रहेशे, पण ना, एवुं कशुं बन्युं नहीं। बा समयने जीरवी गई, जीती गई। हृदयना भड़कियामां आंसूनी बधी खाराश अने जख्मोने भरी दीधा। पोताना कामढा व्यक्तित्वने अळपवा दीधुं नहीं। पिताजीनी वात निकळता सुखनो अतिरेक थता बानी आँख भीनी थई जती, अवाज तरड़ाई जतो। आ बधु तारा बाप होत अने नजरो नजर जोता तो केटला खुश थता। दुखियारो जीव सुख जोवा ना ज पाम्यो। मने मुईनी शुं काम जीवाड़ी। बस पछी बा चूप थई जती। थोड़ी पड़ो पछी पाछी स्वस्थ वादळ जेवुं मन करी देती। बा વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા
આવીને ઊભી તો રહે છે, પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે. નિરંતર નવી કેળીની એની શોધ રહે છે. બા ક્ષણે ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે, ઉધડો પણ લે છે. બીજા કરે કે ના કરે એ એનું કામ કરી જ જાય. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે, પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની. હા, અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. બાને પ્રકૃતિ, ઝાડ પાન અને ફળ ફૂલમાં ભારે રસ. બા માટે વાડો અમુક તમુક ફૂટ જગા નથી, એ એના જીવનનું એક સ્વજન છે. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો રહ્યો છે. અને આ વાડો એટલે બંને તરફ. વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ, એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો, માંડવા ઉપર કારેલી, કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા, ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાસ, રીંગણ, મરચાં, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદયમાં જેટલી સમૃદ્ધિ અને વાડામાં અને ફૂલો, મોગરો, જાસૂદ, કાગડી, અમરીચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્યસુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જોઈ લો. વહેલી સવારે વાડાની બંને બાજુ થોરને અડીને ભાતના પુષ્પો બાલ મંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય, અને વાડામાં ઔષધીય છોડ પણ મળે જ. તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાંડી, જ્યારે માંગો ત્યારે હાજર. એક નાનું મજાનું ઔષધાલય જોઈ લો. મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ. અને આ સિવાયનું બીજું તો ઘણું બધું. બસ બીજું કંઈ નહીં. એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને. સમયના પગલાંને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે. બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો, ફળોના બી મળે. ક્યાંકથી લાવે, કોઈકને ખેરાત કરે. પોતાના જ દીકરાના ઘરે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે. વાડાનું શું થઈ ગયું હશે? ભૂંડ પેશી ગયા હશે? વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે? લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે? કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે? વગેરે વગેરે. બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈનું એ માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે. વતન જઈને જ જંપે. પછી વાડો ખુશ અને બા પણ ખુશ. બાને છાબડી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. સવારે વારાફરતી 10થી 15 જણ આવે. એ સૌને માટે બા પહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં
એકઠા કરી રાખે, પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે હોંશે આપે. બાનો ચહેરો ત્યારે આશકા જેવો નિર્મળ બની જતો. મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. બા બધી વેળા જાતે લીમડો તોડીને આપે, કામ પડતું મૂકીને. ક્યારેક જ એના ચહેરા ઉપર કલેશ જણાય નહીં. ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે છતાં એને લીમડો તો આપે જ. લીંબુ લેવા ઓછા જણ આવે, પણ ભદ્ર નોકરિયાતો પેટમાં વીતે છે, તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે. બા આનાકાની વિના આપે, પણ અંદરથી સમજે કે બીમારીનું તો બહાનું જ છે, મૂળે તો મફતિયું શરબત પીવું હશે ને. બા એ રીતે ભોળી નહીં, ભલી ખરી. પપૈયા, જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે. અમે શાળાએથી ઘેર આવીએ એટલે 2-3 દિવસે થેલી લઈને અમુકના ઘેર એ શાકભાજી આપવા અમોને મોકલે. ખાયાસો ખોયા, ખીલાયાસો પાયા, એ જાણે બાનું જીવનસૂત્ર રહ્યું છે. બાનું જીવનસૂત્ર યાદ કરજો મિત્રો, બાળકો. ખાયાસો ખોયા, ખીલાયાસો પાયા. બરાબર? તો તમે બીજાને ખવડાવજો, બીજાનું ખાતા નહીં, ખાઓ પણ ખવડાવજો. બાને છોડની માવજત કરતી જોવી એ પણ એક લહવો છે. નળ તો ગામડે હમણાં થયા, પહેલાં તો કૂવેથી જ ચાકળી મારફતે પાણી ખેંચી લાવવું પડે. બા તે કરે. એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે, એ છોડને જાતે ગોળ મારે, સવારે ઉઠીને ભેગું કરેલું છાણ છાણિયા ખાતર તરીકે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંક ફરક પડે તો બાને તેની તરત જાણ થઈ રહે. બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય, એમ હું ખાતરીબંધ કહી શકું. બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળા એ નજર વરસાદી ગાય બની જતી. ધીમેથી બધું ઝીણેરું તે જુએ. બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં. એટલું જ નહીં, એની થેલીમાં કોઈક છોડની કલમ, કોઈક આખો ને આખો છોડ આવી પડે. બામાં આજે પણ વાડાની વાત આવતાં હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે વિસ્મય તેનામાં જોતો હતો એવા જ મુગ્ધતા વિસ્મય નિહાળો છું. કોની ખબર આ વાડો કંઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. ગાતા ઝરણામાંથી. મિત્રો, આ જે વાત આપણે કરી છે બાનો વાડો, એ પાઠ આટલો મોટો છે અને હવે આપણે એ પાઠને અંદર સમજવાનું છે અને શબ્દ સમજૂતી જે છે, અઘરા શબ્દો જે છે તો એની વાત આપણે કરીએ છીએ. નજીક ઢૂકવું એટલે પાસે આવવું. જાજરમાન એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. તડકી છાંયડી સુખ અને દુઃખ. તોતિંગ મોભ એટલે વજનદાર મોભ. પછી ઘરનો આધાર તૂટી પડ્યો હતો એટલે ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામી હતી. પછી અખિલાઈ એટલે કે સમગ્રતા.
છીન ભીન થઈ જશે, વેરણ શેરણ થઈ જશે. બરાબર છે. પછી કામઢા, કામઢા એટલે ઉદ્યમી, મહેનતુ. અળપવા દીધું નહીં, ઝાંખું પડવા દીધું નહીં, ટકાવી રાખ્યું. અતિરેક થતાં, વધી પડતાં. નિરંતર એટલે હંમેશા. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું. તો મિત્રો, આ જે આપણે વાત કરવાની છે તે શબ્દની, અગ્ર શબ્દોની વાત છે. તો અહીં આપણે આ પાઠને અટકીએ અને પછીનો બીજો પાઠ આપણે પ્રશ્નોનો અને વ્યાકરણની વાત પછી કરશું. બરાબર છે બાળકો? ચાલો, આવજો.